બનાસકાંઠા માઉન્ટ આબુમાં વધુ એક સેલ્ફી અકસ્માત, પ્રવાસી ગંભીર. ત્યારે ગુજરાતના મહેસાણાનો પ્રવાસી 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો. સેલ્ફીના આકર્ષણને કારણે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બુધવારે સાંજે ફરી એક મોટી દુર્ઘટના બની. ગુજરાતના મહેસાણાના રહેવાસી 50 વર્ષીય વિષ્ણુભાઈ ઠાકોર સેલ્ફી લેતી વખતે પોતાનું સંતુલન ગુમાવી બેઠા. ત્યારે અકસ્માત માઉન્ટ આબુ રોડ પર અરાણા હનુમાનજી પાસે થયો હતો. સેલ્ફી લેતા પગ લપસી ગયો અને લગભગ 300 ફૂટ ઊંડી કોતરમાં પડી ગયો. મ્યુનિસિપલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, માઉન્ટ આબુ સ્કાઉટ્સ ટીમ, સામાજિક કાર્યકરો અને પોલીસ વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી. તો ઘાયલ પ્રવાસીને કોતરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા આબુ રોડ સિવિલમાં લઈ જવાયો. પ્રવાસીને ગંભીર ઇજાઓ, તો પ્રવાસીઓને અપીલ કે ખતરનાક સ્થળોએ સેલ્ફી લેવાનું ટાળે. पुलिस विभाग की भी टीम और आपदा दल की भी टीम मौके पर पहुंची कि यहाँ पे एक आदमी जो खाई में गिर गया है और स्काउट वगैरह उसकी भी टीम यहाँ पे मौके पर पहुंच गई थी और फिर इसका है जो हमने तत्काल प्रभाव से रेस्क्यू शुरू किया, जिसमें पुलिस विभाग, आपदा दल और स्काउट के संयुक्त तत्वाधान में ये हुआ है और अभी जैसे इसको सीआई साहब के निर्देश अनुसार इसको ट्रॉमा सेंटर पहुंचा दिया गया। सर, ये जैसे कि दूसरा हादसा है, तो क्या इसमें आवश्यकता है कि सुरक्षा के दृष्टिकोण से यहाँ पे जाली ऐसा कुछ लगाया जाए? बिल्कुल, पहले भी बोला जाली, बिल्कुल इसमें जैसे जागरूकता होना पड़ेगा लोगों को। सबसे पहले जो सुरक्षा के हिसाब से इस पर जाली वगैरह लगाने के लिए और हम इससे अधिकारियों को आज निवेदन करेंगे और उसमें इसकी कार्रवाई जल्द करवाने के निवेदन करेंगे।